તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરી એક નવા બ્લોગમાં. તો અત્યારે છું હું આણંદ ને મારે જવાનું છે અત્યારે ડાકોર. તો તો ફાઇનલી પહોંચી ગયા છે ડાકોર અને આ છે ડાકોરનું બસ સ્ટેશન. તો ચાલો આગળ જઈએ. હવે ડાકોરના ઇતિહાસની વાત કરું તો ડાકોરની અંદર ભક્ત બોડાના થઈ ગયા, જે વર્ષો વર્ષ ડાકોરથી લઈને દ્વારકા સુધી ચાલીને જતા હતા. અને કહેવાય છે એવું કે પોતાની હાથની અંદર માટી લે અને માટીની અંદર તુલસી રોપે અને એ તુલસીનો છોડ મોટો થતો જાય અને જેમ જેમ દ્વારકા પહોંચે અને એવા હાથે છેક દ્વારકા જતા અને ભગવાનને રીઝવવાની કોશિશ કરતા હતા. અને 72 વર્ષ થયા ત્યાં સુધી એ ચાલતા ગયા દ્વારકા. અને જ્યાં સુધી તેમની ઉંમર, જ્યારે એમનું શરીર લથડ્યું ત્યારે એમને ભગવાનને કીધું અને એ ટાઈમમાં ભગવાનને પ્રાર્થના કરી કે હવે મારાથી નહીં અવાય. અને ભગવાન દ્વારકાધીશે અને તે વખતે દ્વારકાધીશ પ્રસન્ન થયા અને કહ્યું, અને આવતા વર્ષે આવું ત્યારે તું ગાડું લઈને આવજે, ત્યારે ગાડું લઈને આવજે અને હું તારી સાથે આવીશ. અને એ રીતે જ્યારે 72મા વર્ષે બોડાના ભક્ત એમની સાથે મોટું બળદગાડું લઈને દ્વારકા પહોંચે છે. અને તે જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે તું મારી રાહ જોજે, હું ડાકોર આવીશ. જ્યારે ભક્ત બોડાના દ્વારકા એમનું ગાડું લઈને પહોંચે છે ત્યારે ઉગડી બ્રાહ્મણ તે દ્વારકાધીશની સેવા કરે છે. એમને ખબર પડી કે બોડાના ભગવાનને લેવા માટે આવ્યા છે, તો એ લોકોએ મંદિરના બારણા બંધ કરી દીધા. રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત તે મંદિરના દ્વારની આરપાર બહાર આવે છે અને બોડાનાજીને ઉઠાડે છે અને કહે છે કે ચાલ હવે. તો એ રીતે દ્વારકાધીશને ડાકોરમાં લાવ્યા હતા. અને આ છે એમનું ઘર, જે 3 મહિના ભગવાન કૃષ્ણ ભગવાન રહ્યા હતા. અને આ છે એમની મૂર્તિ, અને એમની જોડે જે મૂર્તિ છે એમનું નામ છે ગંગાબાઈ, જે એમની પત્ની છે. અને આ ઘર બહુ પ્રાચીન છે અને બહુ જૂનું છે. અને એ ઘરની આગળ આવેલું છે માતા લક્ષ્મી માતાનું મંદિર, જે અહીંયાથી થોડુંક જ દૂર થાય છે. અને આ છે માતા લક્ષ્મી માતાનું મંદિર. અને વાત કરું આ મંદિરની, તો આ મંદિર પણ બહુ પ્રાચીન છે. જ્યારે ભક્ત બોડાના દ્વારકાધીશની મૂર્તિ લઈને આવ્યા ડાકોર, અને ઉગણી બ્રાહ્મણ પીછો કરતા કરતા છેક દ્વારકાથી ડાકોર આવ્યા. તે વખતે દ્વારકાધીશની મૂર્તિ બોડાનાજીએ આ મૂર્તિ આ ગોમતીજીના તળાવમાં, જે આપણને દેખાય છે નાનું, એની અંદર એની નીચે છુપાવી દીધેલી મૂર્તિ. અને આ જગ્યા પર શ્રી રણછોડરાયના ચરણ પાદુકા છે. જેટલો ઇતિહાસ મને ખબર હતો એટલો મેં તમને કીધો. અને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવી જ વિડીયો માટે જોવા માટે સબસ્ક્રાઈબ જોડે લાલ બેલ કોણ આવેલું છે તો દબાઈ દેજો. જય શ્રી રામ, જય માતાજી, હર હર મહાદેવ. અને કોમેન્ટમાં લખી દેજો જય રણછોડરાય.